હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, આજના વિડીયોની શરૂઆત આપણે આપણા ટેરેસ ઉપરથી કરીએ છીએ. તમે લોકો જોઈ શકો છો. અને અત્યારે મોર્નિંગનો વ્યૂ કંઈક આવો છે. અને સુરત દાદાની પહેલી કિરણ નીકળે છે ધીમે ધીમે બહાર. જો, અને અત્યારે પક્ષીઓનો અવાજ આવે છે. મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ છે અને ઠંડો ઠંડો પવન આવે છે. તો ગાઈઝ, આ તો આપણે ધાબા ઉપરથી નજારો કંઈક આવો દેખાય છે. અને સુરત દાદા જો એટલા બહાર આવી ગયા છે. સુરત દાદાએ દર્શન આપી દીધા છે આપણને મોર્નિંગના સુરત દાદાના દર્શન. તો ગાઈઝ, આજના વિડીયોમાં ફૂલ ડે નું રેકોર્ડિંગ થવાનું છે. એમાંથી બધી મોમેન્ટો બધું કેપ્ચર કરવાનું છું. અને આજના વ્લોગમાં તમને લોકોને ગાઈઝ જોવાની પણ બહુ મજા આવશે. તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો ગાઈઝ, ઠીક છે? જો, હું કોયલ હું જયારે ફોન કરું ને ત્યારે કોયલ બોલતી બંધ થઈ જાય. હમણાં જો હું સુરત દાદાનો વિડીયો બનાવતો હતો ને ત્યારે આ કોયલ કેવી મસ્ત બોલતી હતી. સામેથી આ ઝાડ છે ને એમાંથી કોયલ બોલે. શું મસ્ત મધુર અવાજ આવતો હોય એનો અહીંથી. બીજા પક્ષીઓના પણ અવાજ તમને આવતા હશે. ગાઈસ, સામે કંઈક થયું લાગે. જો, બહુ બધા ધુમાડા નીકળે છે. કંઈક સળગ્યું લાગે છે. કઈ નહીં ભાઈ, હવે જો એ સાઈડથી આપણે નીકળશું તો જોશું. જેમ કે એ રોડ ડબોલી સાઈડનો રોડ છે. આ સામે જે વ્હાઈટ કલરની બિલ્ડિંગ દેખાય ત્યાંથી આખો રોડ ડબોલી વેડ રોડ ગુરુકુળ કહેવાય ને, એ રોડ છે આખો. એ રોડે કંઈક થયું છે. ક્યારના ધુમાડા નીકળે છે, ખબર નહીં શું થયું. જોઈશું આગળ. તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ, ઠીક છે? જો ચાર કોયલ બોલે. પોપટ બોલે. અને આપણા સુરત દાદા ગાઈસ ફૂલ નજારો થઈ ગયો છે. જો, આઈ હોપ કે ગાઈસ તમને લોકોને આગળના વિડીયો આપણા બધા તમને લોકોને પસંદ આવતા હશે. અને તમે લોકોને ખૂબ પસંદ આવ્યા છે ગાઈસ. તો તમને લોકોને કેવા વિડીયો લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવતા જાજો, જેથી અમને લોકોનો પણ ખ્યાલ આવે કે કોન્ટેન્ટમાં કઈ વસ્તુ નવી નવી લાવવી, અમારા કોન્ટેન્ટમાં શું ખામી છે, શું નવું ઉમેરવું, શું એડ કરવું નવું તો અમને લોકોને ખ્યાલ આવે ગાઈસ, ઠીક છે? તો તમે લોકો આપણા વિડીયોની નીચે કોમેન્ટ સેક્શન પણ તમારા લોકો માટે જ ખાલી છે ગાઈસ. તો એને તમે લોકો એક કોમેન્ટ આપીને ભરી દેજો. તમારી એક કોમેન્ટથી અમને લોકોને એક સાહસ મળશે, એક જૂનું આવશે અંદરથી કે એક નવું કરીએ હવે. તો આઈ હોપ કે ગાઈસ તમને લોકોને વિડીયો અમારા પસંદ આવતા હશે. તો અમારા વિડીયોને લાઈક જરૂર કરતા જજો, કોમેન્ટ પણ કરતા જજો. અને જો તમે લોકો આપણી ચેનલ પર પહેલી વાર હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ, ઠીક છે? સબસ્ક્રાઇબ કરો, ઓકે? બાકી અત્યારે ગાઈસ જો સુરત દાદાનો નજારો. તો ગાઈસ, હજી આપણે ફ્રેશ થવાનું પણ બાકી છે, તમને લોકોને ખબર છે. આપણે સીધો વિડીયો તે ચાલુ કરી દઈએ છીએ મોર્નિંગમાં. તો કંઈ નહીં ગાઈસ, હવે જઈએ આપણે નીચે. પહેલા ફ્રેશ થઈ જઈએ, મસ્ત મૂડ બનાવી લઈએ,
ફ્રેશ થઈ જઈએ, પછી આપણે આગળના વ્લોગને આપણે કન્ટિન્યુ કરશું ગાઈસ, ઠીક છે? સો ફાઇનલી ગાઈસ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, તો હવે આપણે આપણો વ્લોગને કન્ટિન્યુ કરીએ. અત્યારે તો ફિલહાલ જો આપણે ચેકલી અને ધુવી બે હોતા છે. હવે ટાઈમ તો બહુ થઈ ગયો છે, તો બેને ઊભા કરીએ. કેવા બે હોતા છે જો. હવે બચ્ચા પાર્ટી સીધો જાગીર ઉપર ધુવી હાય 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 જેકલી સીધો ઉભો થઈને જો કેવો કોટામાં આવી ગયો. તો હાળો મળી પછી ઉભો થયો. ઊંઘ આવી હતી જેકુડા? આજે ઊંઘ આવી હતી? કઈ ઊંઘ આવી? એક નંબર ઊંઘ આવી. તને ધોવું? કેવી મજા આવે મામાને ઘરે? હે એક નંબર મજા આવે, બધું એક નંબર જ મજા આવે. डिप्रेशन अभी मैं डिप्रेशन में हूँ મેં કીધું ને એક નંબર મજા આવી, તો કે બે નંબર થોડી કઈ મજા આવે. એ મેડમ, એ દુલુ મેડમ ઉભા થાવ, હવે ઉભા થાવ. કેટલા વાગ્યા ખબર છે તને? હે અહીંયા જો બતાવું, ઉભી થા. અહીંયા તો મારી પાસે તો અહીંયા આમાં જો કેટલા વાગ્યા, કેટલા વાગ્યા જો. કેટલા વાગ્યા જો? 8 વાગી ગયા ગાંડી. કયો કાંટો? આવડો જો બતાવું. ક્યાં છે આમાં પતલો કાંટો? ઈને ક્યાં છે ટાઈમ લખેલો? જોયો દેખાય? આવડો કે નીચે જોઈ રહી ઘડિયાળમાં જો. હા નીચે ઘડિયાળમાં જો, જો નીચે ઘડિયાળમાં જો. ન્યા કે નીચે ઘડિયાળમાં જોઈને બોલ દી. અલે 8:12. શું 8:12? 8 વાગ્યા છે. 8:12 થઈ. એમ ન જોવાનું હોય, આ જેટલા ઉપર કાંટો હોય ને, 8 વાગ્યા, 8 ઉપર કાંટો છે, મોટો કાંટો જ્યાં હોય ને ધારો કે 12 ઉપર છે તો ફીટ 8 વાગ્યા કહેવાય. અને જો 2 ઉપર હોય તો 8:10 થઈ, 3 ઉપર હોય તો 8:15 થયા, એમ આવે. તને શીખવાડ્યું નથી તાર મમ્મી? શીખવાડ્યું છે ને તો કરો ભૂલી ગયો. ભૂલાઈ જાય છે. અત્યારે મમ્મા ભગવાનની દીવાબત્તી કરે છે. જો આપણે મીતભાઈ જાગી ગયા. राधे राधे દીવા હમું જો. बोलो બીડુ તો જગ ગયા હે ક્યાં? જો જો તારી જેમ જ કાળા મવડી જેટલી તારી જેમ આળા મવડી એને. ક્યાં દેખાણો? હા દેખાણો. કેવો જોવે છે ને? કેવો જોવે? ઉઠ ગયા है ना कहवाय. इसकी तो सुबह हो गई है. हमारे क्या रात है? हमारी रात नहीं है, हमारी भी सुबह हो गई है. આવડા છે પાણીપુરી નાની અંદર હળી આની અંદર ડોયા નાખીને ખાઈ જાય ને. આડા પગ છે ક્વોલિટી એમાં હળી નાખીને ખાઈ જવાનું. પક્કા ક્વોલિટી જેવા થોડા છે. કેમ ક્વોલિટી? કુણા છે એટલે કુણા પગ છે. જો આઈ જો ચાંદલો કરી. ક્યાં પાણી ઢોળાનું? આ મારી બાજુમાં ઢોળી ગયા. જકડો મુતલી ગયો. જો કેવું લાગે? शेर सिंह बन गया डाकू.
डाकू बन गया देखो देखो કેવું થોડું લાગે થોડું ફૂલ પછી જોઈશ કેમ ધોની હવે આ वो छोटा पैकेट बड़ा धमाका है ना है ना छोटा पैकेट बड़ा धमाका डाकू એના હાથ જો ને કેવા ચોળીના દાણા જેવા જો જો એ આંગળી જે ચોળીના દાણા જેવા કે મસ્ત નાની આંગળીઓ છે જો હું ખેલે છે હું ખેલે મારે કાન ગાડી રાધે ખેલે છે તો રાધે રાધે ખેલે છે હા જય ભગવાન કરો રાધે રાધે કરો 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 રાધે 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 હમણાં લોટો મોઢા ઉપર હશે ને તડીને દેખાને પાછો રોવા મળી જો પાણી ચડાઈ દીધું જો બેઠા બેઠા પાણી ચડાઈ દીધું તું પેલા સેમ એડી એવી હતી જો આ મી છે ને એડે હોતું હતો પેલા હા કાબા આવડે જેટલું રોવા ટુકાતી કોઈ તો કેટલો હેરાન કરતો થોડી નાખી મારી તને સાનો રાખવા હાટું તું નાનો હતો ને આઈડો મી જેડો તને સાનો રાખવા હાટું આ એક ઘૂઘરો એક લાવ્યો હતો કાબા હા તોડી નાખ ઘૂઘરો હું ખખડે ને થાકી ગયો ઘૂઘરો તોડી નાખ્યો તોડી નાખ એક ડીશમાં ગોબા પાડી દીધા હતા એમાં તો સાણું પડી ગયું હશે તોય તું સાનો નતો રહેતો એટલો ગોલો હતો તું અત્યારે મિહિતભાઈ છે આપડા એવા મસ્ત શાંત બેઠો છે જો એનું મન પેલું ટેમ્પરેચર એ રોજ ચાલુ કરી દે મામા કોણ કાઈ ન રોવે એનો ટાઈમ થાય ત્યારે મિહિતભાઈ ની ગાડી ચાલી પમ 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 મિહિતની ગાડી ચલી પમ 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 જોઈ દાખલ મિહિતની ગાડી ચલી પમ 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 સો ફાઇનલી ગાઈઝ હવે સમય થઈ ગયો છે મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવાનો તો મોર્નિંગ ના બ્રેકફાસ્ટમાં તમે લોકો જોઈ શકો છો આલુ પરોઠા બનાવે છે બાના હાથના આલુ પરોઠા બને છે અત્યારે જો જો આખો પિંડો કરવાનો હોય જો અત્યારે આલુ પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે હવે એને વણી નાખવાનું ને અને થોડાક દિવસ પહેલા બાએ મને માખણ ઉતાર્યું હતું ખબર તો એનું અત્યારે ઘી બને છે જો દેશી ઘી કરે છે આવા દાબી થોડું નાખવાનું હોય હે માવો આવે ને હા ભરેલું હારું પરોઠું ઘી જો ઉકળી ગયું છે બા ઉકળી ગયું હા ચાલુ છે અને નીચે અત્યારે જો બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે ભાખરી ચા ને આપણે ચેકલી ભાઈ દેવી બેન જો જમવા બેઠા મીટ ભાઈ જો હજી નાયા નથી આવું લાગે આવું મામા એ માઈક છે એ મિલુ હેલો દાઈશ કેતો હેલો ગાઈસ હેલો બ્રેકફાસ્ટ કરવા જો પોતે તે બ્રેકફાસ્ટ કરવા બેહી ગયો રાધે 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 સો ફાઇનલી ગાઈસ જો આલુ પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે મસાલા વાળું હવે હમણાં બની જાય એટલે આપણે પેટ પૂંજા કરી લઈએ આલુ પરોઠા એને ઓલું આલુ પરોઠું ખાવું છે હાય, ગરમ છે જો કેવા પડે એ જો અડી ન લે એ બાપા હાય 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 એ Subscribe for more videos.
Like, share, comment, subscribe.